પુણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા નવા કમેલા ખાતે મહિલા બુટલેગરનો આતંક સામે આવ્યો છે। મહિલા બુટલેગરના માણસોએ નિર્દોષ યુવકને ઢોર માર મારતા લુઘાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે। આજકાલ બુટલેગરો બેફામ બની સામાન્ય નિર્દોષ લોકોને ધમકી આપતા મારવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે। તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થતા હોય છે। ત્યાં પણ પોલીસ સ્ટેશનની હદમાં મહિલા બુટલેગરનો આતંક સામાન્ય લોકો પર જોવા મળ્યો છે। ભાભી નામના મહિલા બુટલેગરના માણસોએ એક યુવકને ઢોર માર મારતા લુહાણ હાલતમાં સારવાર અર્થે સ્મેમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અંગે યુવકે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી પીઆઈ પાસે ન્યાયની માંગ કરી હતી। વધુમાં મહિલા ફરિયાદી આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ મહિલા બુટલેગર પાસા જઈ આવી પછી દારૂનો ધંધો ચાલી રહ્યો છે। આ અંગે વધુ તપાસ પુણા પોલીસ કરી રહી છે। સુરતને ડિંડોલી પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। ગુજરાત સ્ટેટ વિજિલન્સ વિભાગે દરોડો પાડી કુલ 9.98 લાખના મુદ્દામાલ સાથે 9 લોકોની ધરપકડ કરી 18 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। ડિંડોલી પોલીસની હદમાં બંધ આવાસ ખંડર મકાનમાં ધમધમતા દારૂના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સે શનિવારે સાંજે સફળ રેડ પાડી હતી। વિજિલન્સે ત્યાંથી 9 જણાને પકડી પાડ્યા હતા અને 18 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે દારૂના અડ્ડા પરથી મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત રૂપિયા 9.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે ડિંડોલી વિસ્તારમાં બંધ આવાસ ખંડર મકાનમાં ધમધમતા દારૂના અડ્ડા પર રેડ કરી હતી, જેથી ડિંડોલી પોલીસની નાક નીચે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓની પોલ ખુલી ગઈ હતી। સુરત પીસીબી પોલીસે 9.35 લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં દારૂ જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપી હોય। પીસીબી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સફેદ કલરના મહિન્દ્રા કંપની બોલેરો ટેમ્પો 4 ટેમ્પો ચીજે 19X0135માં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો હોય। ટેમ્પો થોડીવારમાં ઉધના જુગાણી માતાના મંદિરેથી પસાર થનાર છે। પીસીબી પોલીસના જવાનો વોચ ગોઠવી હતી। આરોપી રાજેશ ઉર્ફે વીર બહાદુર સિંહને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો। ટેમ્પોમાં તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂના ટીન નંગ 2628 જેની કિંમત 4,35,000 તેમજ 4 ટેમ્પો જેની કિંમત 5 લાખ મળી 9.35 લાખ રૂપિયાનો મુદ્દા માલ પીસીબી પોલીસે જપ્ત કરી પ્રોહિબિશન હેઠળ ગુનાઓથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દુબઈ ગવર્મેન્ટના અધિકારીઓ આવી રહ્યા છે, ત્યારે સુરતના દુબઈના વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિઃશુલ્ક દુબઈ બિઝનેસ સેટઅપ સેમિનાર યોજાયો છે। આ સેમિનાર એસપીબી હોલ, સમૃદ્ધિ બિલ્ડિંગ, ચેમ્બર ઓફ કોમર્સ, નાનપુરા, સુરત ખાતે યોજાયો હતો, જેમાં 200થી વધુ લોકો જોડાયા હતા। આ સેમિનારમાં મુસ્તફા શેખર, સ્ફીરા માથુર તથા અભિજીત પંધારી દુબઈથી વેબિનારના માધ્યમથી જોડાયા હતા। દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ, વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈથી રસ અલ ખીમા ઇકોનોમી ઝોન ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે। આજના આધુનિક અને કોમ્પ્યુટર યુગમાં દુનિયાના કોઈપણ દેશના ખૂણામાં વેપાર ધંધો કરવો દિવસે ને દિવસે સરળ બનતો જાય છે, જેમાં ભારતીય લોકો તો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે। ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે। આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધા કરવા માટે આવે તેવા ઉદ્દેશ્ય સાથે દુબઈની રસ અલ ખીમા ઇકોનોમી ઝોન રાકેશ ગવર્મેન્ટે સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ LLCની ઓથોરાઇઝ્ડ રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે। રાકેશના ઓથોરાઇઝ્ડ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ LLCના ડાયરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યા મુજબ હું તથા મારા ભાઈ જયેન્દ્રભાઈ છેલ્લા 14 વર્ષથી સુરતના કતારગામ ખાતે મંત્ર એન્ટરપ્રાઇઝ નામે ઇલેક્ટ્રિક LED લાઇટ મેન્યુફેક્ચરરનો ધંધો કરીએ છીએ। સાથે સાથે અમો છેલ્લા 10 વર્ષથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે। દુબઈમાં પણ ઓફિસ ધરાવીએ છીએ અને દેશ વિદેશમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો ધંધો કરીએ છીએ। અમોએ થોડાક દિવસો પહેલા સુરતમાં યોજાયેલા યાન એક્સપોમાં રાકેશનો સ્ટોલ્સ મૂક્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેશ સ્ટોલની મુલાકાત લીધી હતી, જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓની વાતને ધ્યાનમાં રાખીને આજરોજ અમોએ એસપીબી હોલ, સમૃદ્ધિ બિલ્ડિંગ, ચેમ્બર ઓફ કોમર્સ, નાનપુરા, સુરત ખાતે આ સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં 200થી વધુ લોકો આ સેમિનારમાં જોડાયા હતા। સેમિનાર તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો। સેમિનારમાં મુસ્તફા શેખર, સ્ફીરા માથુર તથા અભિજીત પંધારી દુબઈથી વેબિનારના માધ્યમથી જોડાયા હતા। સુરતના મંત્ર જનરલ ટ્રેડિંગ LLCના CEO જયેન્દ્ર આંબલિયાના જણાવ્યા મુજબ રાકેશ ગવર્મેન્ટ કોમર્શિયલ એજ્યુકેશનલ ઇન કોમર્સ
જનરલ ટ્રેડિંગ, ઇન્ડિવિઝ્યુઅલ, પ્રોફેશનલ, ઇન્ડસ્ટ્રીયલ, મીડિયા વગેરે જેવા અલગ અલગ ક્ષેત્રમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા લોકોને સુરતમાંથી લાયસન્સ, વિઝા તેમજ લીઝ એગ્રીમેન્ટ જેવા ડોક્યુમેન્ટ્સ દુબઈની રસ અલ ખેમા ઇકોનોમી ઝોન ગવર્મેન્ટના ઓફિસરો સુરતમાં આવીને બનાવી આપશે. વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેશ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે. રાકેશ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કોવર્કિંગ સ્પેસ, વેરહાઉસ, ઓફિસ, લેન્ડ, સલામતી વગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓ રાકેશ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ 10 પ્રકારના પેકેજને આધારે નક્કી કરવામાં આવશે. આ માટે વધુની માહિતી મેળવવા માટે વેપારીઓ મંત્ર જનરલ ટ્રેડિંગ LLC 149 સ્મૃતિ સોસાયટી, સાઈ પેટ્રોલ પંપ પાસે, ગજરા સર્કલ, કતારગામ, સુરત ખાતે રૂબરૂ અથવા તો 8758278887 નંબર પર કોલ કરી શકે છે. ગુડ મોર્નિંગ મિત્રો. આજરોજ અમોએ સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના SGCCI હોલમાં જે લોકોને, જે બિઝનેસમેનોને દુબઈમાં બિઝનેસ કરવો છે તેના એક ઉમદા હેતુથી અમે લોકોએ ગવર્મેન્ટ્સ ઓફ રાકેશ સાથે એક સુંદર મજાના MOU કરીને એ બિઝનેસમેનોને ત્યાં ગવર્મેન્ટ શું ફેસિલિટી પૂરી પાડે છે અને ગવર્મેન્ટ આપણને શું વિશેષ મદદરૂપ કરી શકે છે તે હેતુથી બધા લોકોને અમે માહિતી આપી છે. અને આશા છે કે આપણા સુરતના ઘણા બધા બિઝનેસમેનો ત્યાંની ગવર્મેન્ટ સાથે રહી અને એક સારી સર્વિસ ગવર્મેન્ટ્સની લઈ શકે એના માટે અમે આ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સેમિનારની પ્રેરણા તમને કેવી રીતે મળી? આ સેમિનાર માટે અમે વિશેષ કરીને આભાર માનીએ કે ત્યાંની રાકેશ ગવર્મેન્ટને કે જે લોકોએ અમને અહીંયા સેમિનાર કરવા માટે પ્રેરિત કર્યા, કે જેમણે કીધું કે ત્યાં ઘણા પણ બધા બિઝનેસમેનો છે અને એ લોકોને ગવર્મેન્ટની વિશેષ સુવિધાઓ લેવી હોય તો અત્યારના સિનેરિયો પ્રમાણે એજન્ટ્સ અને દલાલનું માર્કેટ ચાલી રહ્યું છે. તો આ વસ્તુમાંથી ડાયરેક્ટ ગવર્મેન્ટ સાથે કોઈ પણ ત્યાંનો બિઝનેસમેન જોડાય અને વિશેષ સુવિધા લઈ શકે તે માટે અમને ગવર્મેન્ટ્સે જ આ સેમિનાર કરવા માટેની પ્રેરણા આપી. કેટલા પેકેજ છે આમાં અને શું શું સુવિધાઓ આપે છે? રાકેશ ગવર્મેન્ટના અલગ અલગ પ્રકારના ટોટલ 10 પેકેજ છે લાઇસન્સના, જે પેકેજમાં અલગ અલગ ગવર્મેન્ટ્સ લાઇસન્સ ઇસ્યુ કરે છે, MOA આપે છે, સાથે સાથે લીઝ એગ્રીમેન્ટ્સ આપે છે, તેમની સાથે એમિરેટ્સ ID આપે છે. સૌથી સારી સુવિધાઓ ગવર્મેન્ટ્સની કહેવાય તો લાઇસન્સ લીધા બાદ લાઈફ ટાઈમના વિઝા આપણા બિઝનેસમેનને ત્યાંની ગવર્મેન્ટ આપે છે. માટે વિઝા માટે હવે આપણે ખૂબ સારી સરકારની સુવિધા છે કે આપણને લાઈફ ટાઈમ વિઝા મળે છે. આ ગવર્મેન્ટ સાથે અલગ અલગ પ્રકારના કોમર્સ, જનરલ ટ્રેડિંગ, એજ્યુકેશન્સ, પ્રોફેશનલ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મેન્યુફેક્ચરર એમ તમામ પ્રકારના બિઝનેસમેનો આ રાકેશ ગવર્મેન્ટ સાથે પોતાના લાયસન્સ મેળવી શકે છે. ગિરિમથક સાપુતારા ખાતે રેન્જ IG પ્રેમવીર સિંઘ અને ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાના અધ્યક્ષસ્થાને લોક સંવાદ અને પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્ક સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સાપુતારામાં 17/8/2024 દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સુરત રેન્જના IGP પ્રેમવીર સિંઘ અને જિલ્લા પોલીસ વડા યશપાલ ગણાતિયાના અધ્યક્ષસ્થાને સાપુતારા સાંદીપની સ્કૂલ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાપુતારા ખાતે પ્રવાસન ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સાપુતારા નવાગામ વાસીઓ, લારી ગલ્લા ધારકો સહિત હોટેલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલે સહિત આગેવાનોએ સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ અંગે પોલીસ સતર્ક બને તેમજ હોટેલિયરો ભોગ ન બને તે માટે તકેદારીના પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સાપુતારા નવા ગામના આગેવાન રામચંદ્રભાઈ હડસે, સાપુતારાના PI નિખિલભાઈ ભોયા તથા પોલીસ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી. તેમજ જ્યાંથી સાપુતારા પોલીસ મથકમાં PI તરીકે NZ ભોયાએ કાર્યભાર સંભાળતા ત્યારથી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાપુતારા પોલીસની કામગીરી સાતર થયું હોવાનું જણાવ્યું હતું. આ સાથે સાપુતારા ઘાટ માર્ગમાં તથા અવારનવાર અકસ્માતો અંગે ચર્ચા કરી હોટેલ એસોસિએશન દ્વારા સરકાર લેવલે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે IGP પ્રેમવીર સિંઘે જણાવ્યું હતું કે સાપુતારા દેશ દુનિયાના નકશામાં છે. અહીં આવતા પ્રવાસીઓને સુરક્ષા સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પોલીસ વિભાગની પ્રાથમિકતા છે. અહીં પોલીસ મિત્ર હેલ્પ ડેસ્ક પર સાપુતારા સહિત ડાંગના દર્શનીય સ્થળોની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે.
ઉપરાંત પ્રવાસીઓને કંઈ વાંધાજનક પ્રશ્ન હોય તો અહીં સ્વાગત સર્કલ પાસેના ચોકી પર તે નોંધાવી શકશે. તેમજ અહીં ફરિયાદ પેટી પણ મૂકવામાં આવશે, જેમાં પ્રવાસી પોતાનો ફોન નંબર સાથે પોતાની ફરિયાદ કે સજેશન લખી શકે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવાની પહેલ કરાશે. આ કાર્યક્રમમાં આભાર વિધિમાં ડીવાયએસપી એસ.જી. પાટીલે આટોપી હતી, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા સાપુતારા પોલીસ મથકના પીઆઈ એન.ઝેડ. બોયા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સુરત મનપાના રાંદેર ઝોન વિસ્તારની એક સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અંગે સોસાયટીના એક રહીશે ફરિયાદ આપતા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનના અધિકારીઓ ગેરકાયદે બાંધકામો પર મહેરબાન હોય તેમ એક ફરિયાદીએ જણાવ્યું હતું કે રાંદેર ઝોન વિસ્તારની એક સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અંગે સોસાયટીના એક રહીશે ફરિયાદ આપતા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદીએ શું કહ્યું સાંભળીએ. મારું નામ મેહુલ સુરેશચંદ્ર દેસાઈ. આપ કઈ સોસાયટીમાં રહો છો? આનંદકુંજ સોસાયટી, અડાજણ રોડ. ક્યાં આવી એ સોસાયટી? પાણીની ટાંકીની સામે નાગરદાસ હોલની બાજુમાં. હવે અમને એવી ખબર પડી છે કે તમે રાંદેર ઝોન અને સુરત મહાનગરપાલિકામાં તમારી સોસાયટીમાં જે ગેરકાયદેસર બાંધકામ ચાલે છે એની તમે ફરિયાદ કરી. શા માટે કરી ભાઈ? એમાં મને એવું લાગે છે કે મારા હિતોનું નુકસાન, એટલે હિતો સચવાતા નથી ને મારી બાજુમાં જે કામ ચાલે છે તેને લીધે જે એ ચિરાગભાઈ કાપડિયા, એ શું કરે? કોણ છે? એ કામ ધંધામાં સિવિલ એન્જિનિયર છે. અચ્છા, હા એટલે એમણે જે બાંધકામ કરી રહ્યા છે હા અમને એવી ખબર છે કે ત્યાં ડિમોલેશન બી થયું. કઈ તારીખે થયું ડિમોલેશન? એ 26 જૂનના દિવસે ડિમોલેશન કર્યું હતું કે જે પાછળ એસએમસીએ ડિમોલેશન કર્યું. તમારી ફરિયાદમાં થયું? ના, એ સોસાયટીના બીજા સભ્ય કોણે કરી? ફરિયાદ એ અનિલભાઈ ત્રિવેદી. તો એમને ને તમારા મકાન વચ્ચે શું છે? અમારા અને એના મકાન વચ્ચે એણે દિવાલ ટુ દિવાલ આવી ગયો છે. એટલે આપણા જે હવા પ્રકાશ ને એનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. બાંધકામ ચાલુ છે? હા, હાલ બાંધકામ ચાલુ છે. અચ્છા. ને કેટલા વાગ્યા સુધી રાતે બી બાંધકામ ચાલે છે? એ સવારે વહેલો બી કરી નાખે ને રાતના મોડે સુધી બી ચલાવે. હવે તમે આ બાબતમાં સુરત મહાનગરપાલિકાના કોઈ ઝોનને કોઈ અધિકારીને ફરિયાદ કરી છે? હા, મેં રાંદેર ઝોનમાં અધિકારીઓને કમ્પ્લેન્ટ કરી છે. એ લોકોએ કીધું છે કે હું જોઈ લઈશ.